ઓમ નમઃ શિવાય। ભાવનગર જોશીનાથ મહાદેવ મંદિર ખાતેથી આજે ભગવાન શિવજીની શોભાયાત્રાનું પ્રસ્થાન થવાનું છે, ત્યારે 2.5 કલાકે આ રથયાત્રા શોભાયાત્રામાં અધેળાઈ આંબલિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી જયદેવગીરી બાપુ આપણી પાસે ઉપસ્થિત છે। તો એનું આ શોભાયાત્રામાં આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને બાપુને આપણે વિનંતી કરીએ કે મંદિર વિશે આપણને થોડીક માહિતી આપે। એમણે આજે જ મહંત પદ સ્વીકાર્યું છે અને મંદિર મહંત થયા છે। જયદેવગીરી બાપુ। જય આંબલિયા હનુમાનજી દાદા। આજે મહાશિવરાત્રિના દિવસે અધેળાઈ ગંગેશ્વર મહાદેવના પ્રાગટ્ય ધામમાં મેં આજે હનુમાનજી દાદા આંબલિયા હનુમાનજી દાદા ની ચાદર વિધિ મારા મોટાભાઈ શ્રી મહંત શ્રી ઉમેશગીરી તથા બાવળિયારી દંતાલી આશ્રમ સચ્ચિદાનંદ સ્વામીની શ્રી શક્તિસિંહજી ના વરદ હસ્તે મેં ગ્રહણ કરેલ। આંબલિયા હનુમાનજી દાદાની પૌરાણિક જગ્યા છે। અધેળાઈ બાજુ 3 કિલોમીટર આગળ આવેલી છે। તેનું બહુ પૌરાણિક જગ્યા હોવાથી મને એમ થયું કે હવે મારે સંન્યાસ લેવો જોઈએ। સંન્યાસ લઈ અને આ દાદાની સેવા કરવી છે, તો મેં સંન્યાસ લીધો છે અને સમસ્ત ગામના આગેવાનો, અમારા સ્વામી સચ્ચિદાનંદજીના ટ્રસ્ટી શ્રી શક્તિસિંહજી, મારા મોટા ભાઈ, મારા પરિવાર સાથે મેં આ ગ્રહણ કરેલ છે। બાપુ પાસેથી આપણે મંદિર વિશે સાંભળ્યું। મહંત શ્રી જયદેવગીરીને ઓમ નમઃ સાથે ઓમ નમઃ શિવાય। હનુમાન દાદા જયુ બાપુ આંબલિયા હનુમાન દાદા ધામના મહંત તરીકે જે મારી ચાદર વિધિ કરવામાં આવેલ છે તેને હું સંપૂર્ણપણે પાલન કરી અને હું આજથી સંન્યાસ ધારણ કરું છું ને આ ભગવાનનું સન્માન જળવાય સતત પ્રયત્નશીલ રહીશ। આંબલિયા ધામ હનુમાનજી દાદાની પૌરાણિક જગ્યા વિકાસ માટે અધેળાઈ ગામના સંપૂર્ણ સહકારથી આગળ વધતા રહીશું। આ જગ્યાના દર્શનાર્થે વધુ ને વધુ લોકો આવતા થાય તેવા પ્રયત્નો કરશું। હું હનુમાનજી દાદાને પ્રાર્થના કરું છું કે હું આગળ દિવસોમાં આ જગ્યામાં સારા અને લોકો ઉપયોગી કાર્યો થતા રહે તે માટે પ્રયત્નશીલ રહીશ। આ તકે સમસ્ત ગામજનોને અને આ જગ્યા સાથે જોડાયેલ તમામ ધર્મ પ્રેમીઓને વિનંતી કે આપનો સાથ સહકાર મળતો રહે। મહંત શ્રી જયુ બાપુ હનુમાન દાદાની જગ્યા ધામ અધેળાઈ।